નમસ્કાર, વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું જીગર દેવાણી। આજે વીટીવી વિશેષમાં વાત કરીશું અન્ના હજારેના આંદોલનના એલાન વિશે। આજથી 5 વર્ષ પહેલા અન્ના હજારે કહી શકાય કે 18 ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચારથી મુક્તિ મળે તે માટે જન લોકપાલ માટે આંદોલન કર્યું હતું અને આંદોલનથી થનાર ફાયદાને લઈને અન્નાને અને પ્રજાને સંતોષ નથી। જો કે અરવિંદ કેજરીવાલ જેવાને ફાયદો મળ્યો છે ત્યારે અન્ના આ વખતે આંદોલન માટે નવું સંગઠન બનાવશે તો નવી રણનીતિ પણ ઘડશે। તો 5 વર્ષ પહેલા 16 ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર અન્ના હજારે ફરી રામલીલા મેદાનમાં ધરણા પર બેસવાનું મન બનાવી રહ્યા છે। આ આંદોલન માટે તેઓ નવા સંગઠનની રચના પણ કરી રહ્યા છે। અન્ના હજારે દ્વારા 5 વર્ષ પહેલા દિલ્હીના રામલીલા મેદાન પર લોકપાલ બિલ માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। धन्यवाद। अभी अनशन के आज 12वां दिन है, लेकिन मैं देख रहा हूं कि रात दिन आप लोग यहाँ जो सपोर्ट कर रहे हैं जन लोकपाल बिल के लिए, और भी 3-4 दिन मुझे कुछ नहीं, 3-4 दिन तक कुछ नहीं होगा। और मैं तो ये तय किया है कि जन लोकपाल बिल जब तक नहीं आएगा तब तक मैं मरूंगा नहीं। आज थी 5 वर्ष पहला 16 ઓગસ્ટના રોજ સમાજસેવક અન્ના હજારે દ્વારા ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। 5 વર્ષ પહેલા 16 ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર અન્ના હજારે ફરી રામલીલા મેદાનમાં ધરણા પર બેસવાનું મન બનાવી રહ્યા છે। અન્ના હજારે કરશે વધુ એક આંદોલન, રામલીલા મેદાનમાં કરશે આંદોલન। લોકપાલના અમલ માટે અન્નાનું આંદોલન। મોદી સરકારે લોકપાલનો અમલ કર્યો નથી। લોકપાલ બિલની માંગ સાથે 5 વર્ષ પહેલા આંદોલન કરનાર અન્ના હજારે આ વખત નવા આંદોલન માટે નવા સંગઠનની પણ રચના કરવાના છે। લોકપાલ પસાર થઈ ચૂક્યું છે, પણ સહમતિ છતાં મોદી સરકાર હજી સુધી લોકપાલની નિમણૂક કરી નથી। સંગઠન અકબંધ ન રહ્યાનો અફસોસ, અન્નાને છે સંગઠન તૂટી જવાનું દુઃખ। જો કે રહ્યા હોત તો જીત્યા હોત। અન્ના માને છે કે તેઓની જે માંગ હતી તે આજે પણ પૂરી નથી થઈ। તેઓ સ્પષ્ટ માને છે કે તેઓનું સંગઠન અકબંધ રહ્યું હોત તો અમારી માંગણીઓ પૂરી થઈ હોત। અન્ના હજારે હવે નવેસરથી લડાઈ માટે કમર કસી રહ્યા છે। અન્નાને છેતરાયાનો અહેસાસ, પ્રથમ આંદોલન વખતે છેતરાયા, સાથીઓએ છેતર્યા। અન્નાની વાત પરથી લાગે છે કે આંદોલનના કારણે ઘણા લોકોને ફાયદો મળ્યો, પણ જે હેતુ હતો તે ઘણો પાછળ રહી ગયો છે। અન્નાને લાગે છે કે કોના દિલમાં શું હતું તે તેઓને ખબર જ નહોતી। તેઓ કહી ચૂક્યા છે કે પોતે દેશ અને સમાજના ભલા માટે વિચારી રહ્યા હતા। અન્ના હજારે કહે છે, અમારો રસ્તો સંઘર્ષનો છે। મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પાર્ટીથી દેશને ઉજ્જવળ ભવિષ્ય મળશે નહીં। આ વાત પર અમને સંપૂર્ણ ભરોસો છે। કેટલાક લોકો અમારા સંગઠનમાં ઘૂસીને અધિકારીઓને બ્લેકમેલ કરવા જેવા કામો કરવા લાગ્યા હતા। આ વાતની ખબર પડતા જ અમારી તમામ સમિતિઓને બરખાસ્ત કરી દીધી હતી। અન્ના જે નવું સંગઠન બનાવવા ઈચ્છી રહ્યા છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ નવા સંગઠનમાં જોડાનારને શપથ લેવડાવવામાં આવશે કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં જશે નહીં, ચૂંટણી લડશે નહીં અને આચાર તેમજ વિચાર શુદ્ધ રાખશે। અન્ના કોઈ પક્ષ સામે નહીં કરે આંદોલન, અન્ના કરશે સિસ્ટમ સામે આંદોલન। જો કે આ વખતે અન્ના ભારપૂર્વક કહે છે કે તેઓ કોઈ રાજકીય પક્ષના વિરોધમાં આંદોલન કરશે નહીં, પણ સિસ્ટમના વિરોધમાં આંદોલન કરશે। અન્નાના મતે આ દેશ કાનૂન પ્રમાણે ચાલી રહ્યો છે। લોકપાલનો કાયદો બન્યો પણ સરકાર તેનો અમલ કરતી નથી,
ત્યારે ફરી પાછું રામલીલા મેદાનમાં બેસવું પડશે. અન્નાના મતે પીએમ ફરી ગયા, કાળું નાણું પાછું લાવ્યા નહીં, ખાતામાં 15 લાખ જમા કરાવ્યા નહીં. અન્નાના છેલ્લા આંદોલનમાં ભ્રષ્ટાચારનો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો, ત્યારે આ મુદ્દે વર્તમાન સરકારની કામગીરીથી પણ તેઓ ખુશ નથી. તેઓ કહે છે કે આપણા પ્રધાનમંત્રીએ ચૂંટણી દરમિયાન કાળા નાણાંને લઈ મોટા મોટા વાયદા કર્યા હતા. સત્તામાં આવ્યાના 100 દિવસની અંદર કાળું નાણું દેશમાં પાછું લાવી દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો. જો કે આજ દિવસ સુધી આ દિશામાં કશું કામ નથી થયું, પણ ઉપરથી સમસ્યામાં વધારો થયો છે. અન્ના એ વાતને લઈ નારાજ છે કે જ્યારે ચૂંટણી ખર્ચની વાત આવી તો બધા રાજકીય પક્ષો એકજૂથ થઈ ગયા અને રૂપિયા 20,000 સુધીના ડોનેશનનો હિસાબ ન આપવાની વાત કરી. જો બધા માટે ઓડિટ રાખવામાં આવે તો રાજકીય પક્ષો માટે કેમ ઓડિટ ન હોય? અન્નાનો આરોપ છે કે બધા રાજકીય પક્ષો મોટા મોટા ઉદ્યોગપતિઓ પાસેથી લાખો રૂપિયાનું ડોનેશન 20,000ના ટુકડામાં લેતા હોય છે. આ પ્રકારે બ્લેક મનીને વ્હાઇટ મની બનાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો સમાજ સેવક અન્ના હજારે ફરી એકવાર લોકપાલના અમલની માંગ સાથે આંદોલન કરવા જઈ રહ્યા છે. અન્ના હજારે ફરી એકવાર આંદોલન કરશે તેવી ચર્ચા છે. ત્યારે ફરી એકવાર જોઈએ કે 5 વર્ષ પહેલા અન્નાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન આટલું કેમ ગાજ્યું હતું. અન્નાના આંદોલનને કેમ અકલ્પનીય સફળતા મળી તે સમજવા લોકપાલ બિલ શા માટે જરૂરી છે તે સમજીએ. 1969માં પ્રથમ વખત લોકપાલ બિલ થયું પસાર. આજ દિન સુધીમાં 10 વખત સંસદમાં રજૂ થયું. ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા લોકપાલની રચના. ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા ખાતર છેક 1968માં જેની રચના કરવામાં આવી હતી તે લોકપાલ બિલે 2011માં ફરી વખત ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો. અગાઉ 1969, 1971, 1977, 1985, 1989, 1995, 2001, 2005 અને 2008 એમ 9 વખત લોકપાલ બિલ ભારતીય સંસદમાં રજૂ થયું અને દરેક વખતે સાંસદોએ તેને ઠુકરાવી પોતાની અમર્યાદ સત્તાનો વિશિષ્ટ અધિકાર ભોગવ્યો. 2011માં એ ઘટનાનું વધુ એક વખત પુનરાવર્તન થયું. આ વખતે જો કે સ્થિતિ જુદી હતી. ભૂતકાળમાં વારંવાર ઉઠેલા અને થોડા જ વખતમાં શમી ગયેલા લોકપાલ બિલના મુદ્દાએ 5 વર્ષ પહેલા ક્રાંતિની જ્વાળા ચિતાવ્યા પછી તેણે જલ્દી બુઝવાનું નામ ન લીધું. દિવસો દિવસ તે વધુ ને વધુ તેજ થતી રહી ને છેવટે દાવાનળની માફક દેશ આખામાં ફેલાઈ હતી. એવું તે શું પરિવર્તન આવ્યું? પરદેશમાં પણ કેમ ચર્ચાનો મુદ્દો બનાવ્યો? જવાબનું મૂળ તપાસવું હોય તો ભારતના રાજકારણમાં નહીં પણ અર્થશાસ્ત્રમાં થોડુંક ઉત્ખનન કરવું જોઈએ. ઇકોનોમિક્સના અટપટા સિદ્ધાંતો અને વાયડા સમીકરણો સાથે બાથ ભીડવાની અહીં વાત નથી. મુદ્દો અલગ છે એટલું જ નહીં પણ જરા વિચાર પ્રેરક પણ છે. 1985-86માં 93% પ્રજાની માસિક આવક હતી ₹7,500, જેમાં 38% લોકો ગરીબી રેખા હેઠળ જીવતા. 1991માં નરસિંહ રાવે ઉદાર આર્થિક નીતિ અપનાવી. નરસિંહ રાવે 1991માં ઉદાર આર્થિક નીતિ અપનાવી ત્યારે અનેક બિનજરૂરી નીતિ નિયમોની સાંકળે બંધાયેલા ભારતીય અર્થતંત્રે પહેલીવાર આઝાદીનો શ્વાસ લીધો. દેશનો આયાત નિકાસ વેપાર વધ્યો, માટે આર્થિક વિકાસ દર પણ વધ્યો. 10 વર્ષમાં તો ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ઘટીને 26%ના આંકડે આવી પહોંચી, જ્યારે માસિક ₹7,500 જેટલી આવક ધરાવતા ભારતીયોની ફિગર 93%થી ઘટીને 54% સુધી પહોંચ્યો. આ બંને દરમાં નોંધાયેલો ઘટાડો એ વાતનો સૂચક હતો કે ભારતમાં લોકોનું આર્થિક જીવન સ્તર નહેરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધીના શાસનકાળની તુલનાએ ક્યાંય ઊંચું ગયું હતું. આગળ વાત કરીશું કે આ વસ્તુ સ્થિતિને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે શું સંબંધ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો હાલ વીટીવી વિશેષમાં સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ.
બ્રેક બાદ સ્વાગત છે આપનું વીટીવી વિશેષમાં. અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને મળેલા સારા પ્રતિસાદ પાછળના કેટલાક કારણોની જો છાણવટ કરીએ તો આ કારણોમાં એક કારણ હતું 5 વર્ષ પહેલાની ભારતની આર્થિક પરિસ્થિતિ. દરેકને સવાલ થતો હશે કે આ વસ્તુ સ્થિતિને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે શો સંબંધ? એક રીતે જોતા બહુ ગાઢ સંબંધ છે. ઉદાર આર્થિક નીતિના પગલે ભારતમાં મિડલ ક્લાસ વર્ગમાં આવતા લોકોની સંખ્યામાં અને કરદાતાઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. વિવિધ ટેક્સથી છલકાઈ સરકારી તિજોરી. સર્વિસ ટેક્સ, ઇન્કમ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ વગેરે વિવિધ જાતના કરવેરાઓથી દેશની પ્રજા સરકારી તિજોરીઓને છલકાવી દે છે. ટેક્સનું ચૂકવણું નહેરુ ગાંધીના શાસન દરમિયાન પણ લોકો કરતા હતા, પણ આજની પેઢી તેમના પૂર્વજો કરતા જુદી વિચારધારા ધરાવે છે. નવી પેઢી સરકારને ચૂકવેલા નાણાંનો હિસાબ માંગતી થઈ. પોતે ટેક્સ રૂપે ચૂકવેલા નાણાંનો સરકાર પાસે જવાબ માંગવામાં તેને ક્ષોભ સંકોચ થતો નથી. ઉલટું એમ કરવું તેઓ પોતાનો હક ગણે છે. આ હક તેમને સરકારે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ આપ્યા વિના છૂટકો ન રહ્યો. એ મુદ્દો ભૂલવા જેવો નથી. નબળા રાજકીય વહીવટ બદલ સરકાર સામે અવાજ ઉઠાવવા તેઓ તૈયાર છે, પણ યોગ્ય આગેવાનના અભાવે તેમણે ચૂપકીદી વેઠવી પડે છે. અન્નાની આગેવાની મળતા પ્રજાએ ભ્રષ્ટાચાર સામેની લડત લડી. આવા સમયે અન્ના હજારે જેવા એકાદ ગાંધીવાદી અને ભ્રષ્ટાચારથી પર આગેવાન તેમના વિચારને વાચા આપવા મેદાને પડે ત્યારે સૌને એકજૂથ થતા વાર ન લાગે એ સમજી શકાય તેવી બાબત છે. છેલ્લી સરકારના શાસનમાં કોમનવેલ્થ ગેમ્સથી માંડીને સ્પેક્ટ્રમ સુધીના વિવિધ કૌભાંડોથી પ્રજા ત્રસ્ત હતી. પરિણામે સરકારી બાબુઓ દેશની તિજોરીમાં વધુ ગાબડા ન પાડે અને લોકપાલ બિલના બહાને તેમના પર પ્રજાની નજર રહે એ ખાતર લોકોએ અન્ના હજારેને બહોળું સમર્થન આપ્યું. સમર્થનનો જુવાળ દેશભરમાં ફેલાઈ શક્યો તેમાં મીડિયાએ તેમજ ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સે પણ મોટો ફાળો આપ્યો. આજનો ભણેલો ગણેલો ન્યૂ મિડલ ક્લાસ વર્ગ તેમને કારણે આંદોલનમાં ખેંચાઈ આવ્યો. લોકપાલ બિલના મુદ્દે થયેલા અનેક આંદોલનના ઇતિહાસમાં શિક્ષિત વર્ગ મોટા પાયે જોડાયો હોય એવું કદાચ પહેલી વખત બન્યું હતું. અન્ના હજારેના હુંકારથી પ્રજા જાગી. ટેક્સની રકમ વડે સરકારી તિજોરી વર્ષો થયે ભરી રાખતી અને સરકાર તે રકમનો શો વહીવટ કરે છે તે જાણવાની લગીરે દરકાર ન રાખનારી ભારતની ઊંઘણશી પ્રજા પહેલી વાર જાગૃત થઈ છે. ફરી પાછી તે નિંદરમાં પોઢી ન જાય અને ભ્રષ્ટાચાર સામે આંખ મીચામણા કરવાનું બંધ કરે તે માટે અન્ના ફરી આંદોલન કરવાના છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. 5 વર્ષ પહેલા 16 ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર અન્ના હજારે ફરી રામલીલા મેદાનમાં ધરણા પર બેસી આંદોલન કરવા જઈ રહ્યા છે. જોકે અન્નાના આ વખતના આંદોલનમાં ટીમ અન્ના જુદી હોવાના સંકેત તેમણે આપ્યા હતા. 5 વર્ષ પહેલા કરેલા આ આંદોલનથી જાણીતા બનેલા અરવિંદ કેજરીવાલ સહિતના ચહેરાઓ હાલ ભારતીય રાજકારણમાં જોવા મળે છે અને આથી જ અન્ના આ વખતે સંગઠનમાં રહેનારા પાસે સોગંદ લેવડાવશે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે નહીં જોડાય કે ચૂંટણી લડશે નહીં. એલાને આંદોલન. અન્નાનું આંદોલન માટે એલાન. નવી ટીમ, નવું આંદોલન. અન્ના હજારે ફરી એકવાર ભ્રષ્ટાચાર સામેની લડતનું એલાન કરી ચૂક્યા છે. જો કે આ વખતે તેઓ નવા લોકો સાથે આંદોલનમાં જોવા મળશે. 2011માં તેમણે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા જન લોકપાલ બિલની માંગ સાથે આંદોલન કર્યું હતું. ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવા કરેલા આંદોલનની ઝાંખી આ આંદોલનમાં લોકોને દેખાય છે અને લાગે છે કે ભ્રષ્ટાચારથી આઝાદ થવા આ આંદોલન કારણભૂત બનશે. અન્નામાં લોકોને ગાંધી દેખાય છે. જોત જોતામાં સમગ્ર દેશમાં આંદોલન પ્રસરે છે. આ આંદોલનનો મુખ્ય ચહેરો અન્ના હઝારે હતા, પણ તેમાં કેટલાક અન્ય ચહેરાઓ પણ પ્રકાશમાં આવે છે. નવું સંગઠન,
નવી શક્તિ. અન્નાની ટીમમાં નહીં હોય કેજરીવાલ, નહીં હોય કુમાર વિશ્વાસ કે નહીં હોય કિરણ બેદી. અન્નાને આ બધાએ છેતર્યા છે. આ ચહેરા એટલે અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, કુમાર વિશ્વાસ વગેરે વગેરે. જો કે તમામ લોકો રાજકારણમાં જતા રહ્યા અને સંગઠન તૂટી જતા લોકપાલનું અન્નાનું સ્વપ્ન અધૂરું રહી ગયું. આથી આ વખતે આંદોલન માટે તેઓ નવા સંગઠનની રચના પણ કરી રહ્યા છે. લોકપાલ દેશની સંસદમાં પસાર થઈ ચૂક્યું છે, પણ સહમતિ છતાં મોદી સરકારે હજુ સુધી લોકપાલની નિમણૂક કરી નથી. વફાદારનો સંગ. અન્ના ઈચ્છે છે વફાદાર ટીમ. લડાઈમાં સંપ ઈચ્છે છે અન્ના. સંપ થકી સરકાર સામે જીતવું છે. અન્નાને લાગે છે કે મોદી સરકાર આમ કરવામાં એટલે સફળ રહી કેમ કે તેમની ટીમ એકજૂથ ન રહી. અન્ના માને છે કે તેઓની જે માંગ હતી તે આજે પણ પૂરી નથી થઈ. તેઓ સ્પષ્ટ માને છે કે તેઓનું સંગઠન અકબંધ રહ્યું હોત તો અમારી માંગણીઓ પૂરી થઈ હોત. અન્ના જે નવું સંગઠન બનાવવા જઈ રહ્યા છે તેની શરૂઆત થઈ ચૂકી છે. આ નવા સંગઠનમાં જોડાનારને શપથ લેવડાવવામાં આવશે કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં જશે નહીં, ચૂંટણી લડશે નહીં અને આચાર તેમજ વિચાર શુદ્ધ રાખશે. અન્ના હજારે હવે નવેસરથી લડાઈ માટે કમર કસી રહ્યા છે. અન્ના આ વખતે છેતરાવા નથી માંગતા કેમ કે પહેલા આંદોલન વખતે અરવિંદ કેજરીવાલ સહિતના સાથીઓ તેમને છેતરી ગયા છે. અન્ના માને છે કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું તે મુજબ કોઈ રાજકીય પક્ષથી દેશ ઉજ્જવળ બનશે નહીં. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો દૂધથી દાઝેલા અન્ના છાસ ફૂંકી ફૂંકીને પીવે એ વાત બિલકુલ સ્વાભાવિક છે. હાલ VTV વિશેષમાં લેશું નાનકડું બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે VTV વિશેષમાં. તો 5 વર્ષ પહેલા 16 ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર અન્ના હજારે ફરી રામલીલા મેદાનમાં ધરણા પર બેસવા જઈ રહ્યા છે. જો કે 5 વર્ષ ફરી થનાર આ આંદોલન અને પહેલાના આંદોલનમાં ફરક હશે. આ વખતે નવું સંગઠન હશે તો સાથે સાથે રણનીતિ પણ નવી હશે. અન્નાએ આંદોલન પહેલા સ્પષ્ટતા કરી છે કે આ વખતે કોઈ રાજકીય પક્ષના વિરોધમાં આંદોલન નહીં હોય પણ સિસ્ટમની વિરોધમાં હશે. અન્ના ફરી આંદોલનના માર્ગે. રામલીલામાં ફરી કરશે આંદોલન. લોકપાલના અમલ માટે આંદોલન. આજથી 5 વર્ષ પહેલા 16 ઓગસ્ટના રોજ સમાજસેવક અન્ના હજારે દ્વારા ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. 5 વર્ષ પહેલા 16 ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર અન્ના હજારે ફરી રામલીલા મેદાનમાં આંદોલન કરશે. મોદી સરકાર માટે અન્નાની નવી રણનીતિ. કોઈ રાજકીય પક્ષ સામે નહીં હોય આંદોલન. મોદી સરકારે નથી કરી લોકપાલની નિમણૂક. લોકપાલ બિલની માંગ સાથે 5 વર્ષ પહેલા આંદોલન કરનાર અન્ના હજારે આ વખત નવા આંદોલન માટે નવા સંગઠનની પણ રચના કરવાના છે. લોકપાલ પસાર થઈ ચૂક્યું છે પણ સહમતિ છતાં મોદી સરકાર હજી સુધી લોકપાલની નિમણૂક કરી નથી. મોદીને અન્નાની હાલ પૂરતી રાહત. જો કે આ વખતે અન્ના ભારપૂર્વક કહે છે કે તેઓ કોઈ રાજકીય પક્ષના વિરોધમાં આંદોલન કરશે નહીં પણ સિસ્ટમના વિરોધમાં કરશે. અન્નાના મતે આ દેશ કાનૂન પ્રમાણે ચાલી રહ્યો છે. લોકપાલનો કાયદો બન્યો પણ સરકાર તેનો અમલ કરતી નથી ત્યારે ફરી પાછું રામલીલા મેદાનમાં બેસવું પડશે. મોદી સરકારથી નારાજ. સરકારની કામગીરીથી ખુશ નહીં. મોદીએ વચનો ન પાડતા અન્ના નાખુશ. અન્નાના છેલ્લા આંદોલનમાં ભ્રષ્ટાચારનો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો ત્યારે આ મુદ્દે વર્તમાન સરકારની કામગીરીથી પણ તેઓ ખુશ નથી. તેઓ કહે છે કે આપણા પ્રધાનમંત્રીએ ચૂંટણી દરમિયાન કાળા નાણાંને લઈ મોટા મોટા વાયદા કર્યા હતા. સત્તામાં આવ્યાના 100 દિવસની અંદર કાળું નાણું દેશમાં પાછું લાવી દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો. જો કે આજ દિવસ સુધી
આ દિશામાં કશું કામ નથી થયું, પણ ઉપરથી સમસ્યામાં વધારો થયો છે. અન્ના જે નવું સંગઠન બનાવવા જઈ રહ્યા છે તેની શરૂઆત થઈ ચૂકી છે. આ નવા સંગઠનમાં જોડાનારને શપથ લેવડાવવામાં આવશે કે તેઓ કોઈ રાજકીય પક્ષમાં જશે નહીં, ચૂંટણી લડશે નહીં અને આચાર તેમજ વિચાર શુદ્ધ રાખશે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. વર્ષ 2011-12માં 16 ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર અન્ના હજારે ફરી રામલીલા મેદાનમાં આંદોલન કરવા જઈ રહ્યા છે. જો કે 5 વર્ષ બાદ ફરી થનાર આ આંદોલન અને પહેલાના આંદોલનમાં સ્વાભાવિકપણે ફરક રહેશે. 2011માં UPA 2 સરકાર હતી, જ્યારે આ વખતે NDAની અને બીજી રીતે કહીએ તો મોદીની સરકાર છે. 5 વર્ષ પહેલાની સરકાર, દેશના માહોલ અને હાલની સરકાર તેમજ દેશનો માહોલ જુદો છે, ત્યારે આંદોલનની સફળતાને લઈને સૌની નજર રહેશે. અન્ના આ વખતે રહેશે સફળ. જૂની સરકારને અન્નાએ સત્તા બહાર કરી, નવી સરકારને સત્તામાં લાવવા મદદ કરી. આ જ સરકાર સામે કેવી રીતે કરશે આંદોલન? વર્ષ 2011માં 16 ઓગસ્ટના રોજ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર અન્ના હજારે ફરી રામલીલા મેદાનમાં આંદોલન કરશે. જો કે પહેલાની વખતે દેશમાં જે નિરાશાનો માહોલ હતો તેવો વર્તમાનમાં નથી. NDA સરકારમાં ભ્રષ્ટાચાર બહાર આવતા મોંઘવારી વધતા પ્રજા નવો વિકલ્પ શોધવા લાગી હતી. આવા સંજોગોમાં અન્ના આંદોલન કરે છે, જેને સારો પ્રતિસાદ મળે છે અને મનાય છે કે 2014માં કોંગ્રેસનો સફાયો થયો. તેની પીચ અન્નાનું લોકપાલ માટેનું આંદોલન હતું. જો કે આ વખતે અન્નાએ કહ્યું છે કે રાજકીય પક્ષ સામે આંદોલન નહીં હોય, ત્યારે શંકા જાય છે કે પ્રજાને જો અસંતોષ હોય તો સત્તાધારી પક્ષ સામે હોય છે, ત્યારે જો અન્ના સરકારને રાહત આપશે તો પ્રજાને ગમશે. દેશની સંસદમાં લોકપાલ બિલ પસાર થવા છતાં મોદી સરકારે અમલ નથી કર્યો, તો શા માટે મોદીને રાહત? મોદી સરકારના 2 વર્ષના કાર્યકાળમાં કોઈ મોટા ભ્રષ્ટાચાર બહાર નથી આવ્યા, ત્યારે અન્ના કઈ રીતે સફળતા મેળવશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.